28-30 વર્ષથી ભારતીય જનતા પક્ષની ટિકિટ પર ચૂંટણી લડે છે અને ચૂંટણી જીતે છે. નડિયાદના ધારાસભ્ય એવા પંકજભાઈ દેસાઈ, રાજનીતિ હોય કે પતંગબાજી, ધીરજ તેમની હરમેશ તેમને જીતાડે છે. રાજ્ય વિધાનસભામાં ભાજપના દંડક રહી ચૂકેલા પંકજભાઈને હજી સુધી મંત્રીપદ મળ્યું નથી, પણ તેમનો રાજકીય પતંગ ક્યારેય કપાયો નથી. તેનું મુખ્ય કારણ કોઈ હોય તો તેમનું વર્તન છે, તેમનું નેચર છે. હરમેશ જરૂર મુજબ ઢીલ આપવી, જ્યાં જરૂર પડે ત્યાં ખેંચી ખેંચીને પતંગ કાપવા, આ બધી કળાઓ પંકજભાઈ જાણે છે. ભલે તેમને ફરી એકવાર મુખ્ય દંડક કે દંડક ન બનાવાયા હોય, પણ અનેક વિરોધીઓ છે તે પણ પંકજભાઈ જાણે છે. અને એટલે જ કોઈ લંગચ્યું ના લડાઈ જાય, કોઈ રાજકીય પતંગ ના કાપી જાય, તેનું જબરજસ્ત ધ્યાન પંકજભાઈ પહેલેથી રાખે છે. એ વાત અલગ છે કે જ્યારે દંડક હતા ત્યારે તમામ ધારાસભ્યોને વિધાનસભામાં એક સાથે રાખતા હતા, પણ વિધાનસભાની વાત અલગ છે અને રાજકીય પતંગબાજીની વાત અલગ છે. ક્યારે એવું લાગ્યું કે તમારે ઠુમકા મારવા પડ્યા હોય કે પવન ઓછો પડ્યો હોય? ઠુમકા મારવાનો તો પ્રશ્ન નથી, પણ ગૂંચરા હતા ને એ બહુ ઉકેલવા પડે મારે, અને ગૂંચરાના કારણે આ નડિયાદનો જે વિકાસ છે એ વિકાસને આગળ લઈ જવા માટે બહુ મહેનત કરવી પડી, અને આજે નડિયાદ એક બદલાયેલું નડિયાદ દેખાઈ રહ્યું. પંકજભાઈ, 28 વર્ષથી ધારાસભ્ય છો એટલે સ્વાભાવિક રીતે ઘણા બધા સીએમ જોયા, અને અત્યારના હાલના જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી સાહેબ, તેમની સાથે કામ કર્યું. ત્યારનું રાજકારણ ને અત્યારના રાજકારણના પવનમાં કોઈ ફેર લાગે છે તમને? એટલે આમ તો એવું છે કે મુખ્યમંત્રી બદલાતા હોય એટલે સ્વાભાવિક છે કે સ્ટેટનું જે આખું માળખું હોય બદલાતું રહેતું હોય છે, તે સાથે ટીમ પણ બદલાતી હોય છે. એટલે બદલાતી ટીમ સાથે તાલમેલ સાથે કામ કરવું એ બહુ અઘરી વસ્તુ છે. એ તંત્રને સાથે લઈને ચાલવું એ ખૂબ અઘરું કામ હોય છે, અને તંત્રને સાથે ચલાવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. પંકજભાઈ, સ્વાભાવિક રીતે પતંગ ચગાવતા હોઈએ, જે ધાબેથી ચગાવતા હોઈએ, તેના આજુબાજુના ધાબાવાળા જ આપણી પતંગ કાપવાનો પ્રયત્ન કરતા હોય છે. તમારી 28 વર્ષથી જે ફૂલ પવનમાં પતંગ ચગી રહી છે, તમને લાગે છે કોઈ આજુબાજુનું ધાબાવાળું કોઈ કાપવા આવ્યું હોય એવું? આજુબાજુના ધાબાવાળા કાપવા તૈયાર જ હોય અને કાપવા માટે મહેનત જ કરતા હોય, પણ આપણે સતે જ રહેવું પડે. હા, રાજકારણની ઉત્તરાયણમાં ઘણી બધી પતંગો કાપી હશે, તમે ખેંચીને કાપી છે કે ઢીલ છોડીને એવી કાપી છે? નહીં, આમાં કાપવાનો કોઈ પ્રશ્ન નથી. એ લોકો ઓટોમેટિક કપાઈ જતા હોય છે. આપણે, મેં કહ્યું એમ, આપણી લીટી લાંબી કરવાની હોય છે. કોઈની લીટી રાજકારણમાં ટૂંકી કરવા જઈએ ને એટલે પહેલાં પડીએ આપણે. અત્યાર સુધી મુખ્ય દંડક તરીકે કામ કર્યું, હવે એવું કહેવાય છે કે નવું મંત્રીમંડળ રચાઈ રહ્યું છે. તમને લાગે છે કે તમારી પતંગ એ મંત્રીમંડળમાં પવનમાં રહેશે? પહેલાં પહેલું તો હું અત્યારે ધારાસભ્ય તરીકે નડિયાદની અંદર કામ કરી રહ્યો છું, અને જ્યારે હું ચીફ વિપ નહોતો ત્યારે પણ કામ કરતો હતો, અને મેં કહ્યું એમ પ્રજાની વચ્ચે રહીને જ કામ કરતો. આજે પ્રજાની વચ્ચે રહીને કામ કરું છું. એટલે મંત્રી બનવું ના બનવું એ બધી અગત્યની બાબત નથી, પણ જવાબદારી આવે તો જવાબદારી સ્વીકારી અને એને કેવી રીતે સારી રીતે ચલાવવું એ આવડત તો છે જ, અને એ આવડત થકી મેં ચીફ વિપ તરીકે લગભગ 12-13 વર્ષ ગુજરાતની અંદર હું રહ્યો અને મેં કામગીરી કરી. પંકજભાઈનો પતંગ નડિયાદ વિધાનસભા ક્ષેત્રમાં જબરજસ્ત ચગ્યો છે. એ વાત અલગ છે કે સ્વર્ણિમ સંકુલ સુધી નથી પહોંચ્યો,